आज तो घूमेंगे हम। लेकिन ये साला कर क्या रहे हैं यहाँ? ये तो चाने टुस्की लेवा उभा છીએ અમે ચલો 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 આગે આગે બડો ઓ ભાઈ મજામાં ચલો અગારી જઈએ તો જ લે બધી પબ્લિક ક્યાં ખોવાઈ ગઈ છે ભાઈ ભાઈ આ ભાઈ જો ચાલ આયા लेकिन ये साला कर क्या रहे हैं यहाँ पर ये कौन है ये शबनम का आशिक है ફાઇનલી ચોટીલા આવી ગયા છે અમે બધા ચલો ત્યાં ઉપર છેક મંદિરે ચડવાનું છે અમારે બધાને જો જો ત્યાં છેક જવાનું છે હવે ડિસ્કશન કરીએ છીએ કેટલા કેટલા જણા ચડશે કઈ રીતે ચડવાનું છે અને આ નીચે બધા જો 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 ફોટો પાડવા મળ્યા છે અહીંયાથી જ બહુ જ મસ્ત વ્યૂ છે જોવાની બહુ મજા આવશે રાતની મુસાફરી કરીને બહુ જ થાકી ગયા છે બધા તો થોડું ફ્રેશ થઈ જઈએ ચલો અહીંયાથી અહીંયા જઈએ અહીંયા અતિથિ ભવનમાં જવું છે ત્યાં થોડા ઘણા ફ્રેશ થઈને અજયભાઈ ક્યાં આવ્યા છો માળીના મંદિરે અરે ગાવાલો ચલો ચડવાનું ચાલુ કરીએ જો અગારી આ પબ્લિક ચાલે મારી ગેંગવાળી પબ્લિક હવે હું પાછળ ચાલું છું ભાઈ ચલો આગે બઢો અહીંયાથી પ્રસાદી લઈ લઈએ હા જો સાવનભાઈ તો ડાન્સ કરે છે હા જો અહીંયાથી જવાનું છે આપણે છેક મંદિરમાં અહીંયાથી સ્ટાર્ટ કરશું તો છેક ત્યાં ઉપર જવાનું છે મંદિરમાં આપણે ચડવાનું ચાલુ કરીએ ત્યાં છેક જવાનું જો વાહ મસ્ત વ્યૂ છે જો નજારો કેટલો મસ્ત લાગે છે વાહ છેક ત્યાં જવાનું છે આપણે બધાને ચલો ચડીએ છેક સુધી તો આવી ગયા છે વાવ શું સીન છે યાર શું નજારો છે બહુ જ મસ્ત વ્યૂ છે વાહ મજા આવી જશે વાહ ફાઇનલી આવી તો ગયા છે ઉપર છેક આવી ગયા છે મંદિરે આપણે બધા હવે શાંતિથી માડીના દર્શન કરી લઈએ થેલો ચોખ્ખો ફાઇનલી માળીના દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ વાવ નીચે ઉતરવાનું જલ્દી ફટાફટ નીચે તો ઉતરાઈ જશે પણ ચડવામાં બહુ તકલીફ પડી છે બધાને વાવ જો વ્યૂ જો ઉપરનું જુઓ ચલો ઉતરીએ ફાઇનલી નીચે જઈએ છીએ હવે આટલા પગથિયા ઉતરી ગયા છે હવે આટલા બાકી છે ચલો ફાઇનલી નીચે આવ્યા છે નીચેનો નજારો દેખાડું તમને નીચે જો વાહ વાહ અહીંયાથી ચડ્યા હતા હવે અહીંયા આવી ગયા છે ફાઇનલી નીચે ચલો બહાર જઈએ
બાર જો આ બજાર બહારનો. જો સામે બી મંદિર છે, આ સાઈડ બજાર છે, આ સાઈડ બાકડા મૂક્યા છે. જો આ મંદિરે જઈએ, બહાર મંદિર છે ત્યાં દંડી ચામુંડામાંનું, ત્યાં જઈએ, ત્યાં દર્શન બી કરી લઈએ. હવે ચલો જઈએ. ચલો બસ આટલા સુધી વિડીયો ઉતારીશ, કેમ કે અંદર ફોટોગ્રાફી બંધ છે. ચલો બહાર બજારમાં આવી ગયા છે. બજારમાં જો વાવ કેટલી મસ્ત મસ્ત દુકાનો છે. આ બહાર એક મંદિર છે, જ્યાં મંદિર હાલ જ બન્યું છે, જોવો બને છે ત્યાં. હવે ગાડી ચોટીલાથી સારંગપુર જવાની. જો બધા ઘેટા બકરાની જેમ બેસી ગયા છે. જો આ એક અગારી, એક પાછળ. આ જો આ એ હોટલ છે, અહીંયા વિઝિટ કરજો. ખાવાનું ઘર જેવું મળે છે. આ ભાઈ ટેટુ દોરાય જો, લોકેશન જો બેસવાનું બહુ મસ્ત છે. ઘર જો ગામડા જેવું. આ હાઈવે. ઓ યે ફાઇનલી ભાઈને વિન્ડો સીટ મળી ગઈ છે. બહુ જ મજા આવે છે ભાઈ. સારંગપુર જવા નીકળ્યા છીએ. છેક સુધી આવી ગયા છે. હવે જો આ જો છેક સુધી આવી ગયા છે. વાવ બહુ મસ્ત સીન છે. વાદળા જો ઉપર કેટલા મસ્ત લાગે છે. વાહ જો છેક આવ્યા છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર સારંગપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. બ્રિજના નીચેથી ગાડી જવા દઈએ છીએ. છેક ફાઇનલી પહોંચવા આવી ગયા છે. પહોંચી જ ગયા છે એવું સમજો. મંદિર, હા સ્વામિનારાયણ મંદિર છે. આ જુઓ કેટલું મસ્ત છે. બહુ મસ્ત લાગે છે. આ બજાર છે બહાર, અહીંયાથી શોપિંગ કરી શકો છો તમે. આ ગેટ છે, અહીંયાથી આપણે અંદર જવાનું છે મંદિરમાં. હનુમાન મંદિરે જવાનું છે. ફાઇનલી સારંગપુર આવી ગયા છે. હવે મંદિરે દર્શન કરી લઈએ થોડા. ચલો આવો, આ મંદિર રહ્યું. કેટલું મસ્ત સીન છે. દર્શન કરી લઈએ અંદર જઈને. બહુ જ તાપ પડે છે યાર, બહુ. બપોરના 3 વાગ્યા છે, એટલો બધો તાપ પડે છે ને. વાહ, પણ મંદિર બી દર્શન કરવા પડશે તો બી. અરે યાર સીટ 2-3 જણને પૂછ્યું, મંદિર તો બંધ છે, 4 વાગે પછી ખુલશે. દર્શન તો નહીં થઈ શકે. ચલો આજુબાજુ તમને બતાવી દઉં. આ મૂર્તિ જુઓ, બહુ મસ્ત મૂર્તિ જુઓ હનુમાન દાદાની. ચલો ત્યાં જઈએ, થોડા આગળ ચાલીએ થોડું. હા નજીકથી જોઈ લો કેટલી મસ્ત ઊંચી છે પ્રતિમા, બહુ જ ઊંચી છે. આ જો બહારનો નજારો જો ખાલી, એટલું મસ્ત સીન છે. વાહ, સ્વર્ગમાં આવી જાય એવું લાગે છે. જો વાવ. દર્શન તો થયા નથી, પણ હવે પાણી પીને જવાનું જઈએ. હવે ઘરે નીકળીએ. અહીંયાથી પાણી પી લઈશું, ઠંડુ પાણી. એથી પછી નીકળી જશું આપણે ડાયરેક્ટ. ચલો चलो आज भुट्टा पार्टी हो जाए. ये भी खा रहे हैं, हम भी खा रहे हैं. ચલો મિત્રો હવે ઘરે જઈએ છે. બહુ થાકી ગયા છે. બાય બાય.